ખરેખર વરસાદ ચલાવે છે એક બાજુ મારે થોડું રહી ગયું છે પેલું અળવાનું ના આવે તો અળી નાખું હાલ જઈને નકર વરસાદ આવી ગયો ને તો પછી મૂળો જે રહી ગયા અને વરસાદ ભાઈ આવી જાય એવું થઈને રવા દે મુળાજી ઉતરો ભાઈ ઉતરે લો હું શું છે લડાઈ નહીં કરવા આયા બોલાવાના છે. ખરેખર પેલો પોપટલાલ એવી રી લઈને જતો તો લડાઈ કરવા ખરેખર મને એવું થઈ ગયું શોખ જઈને લડાઈ કરું એમ આપણો નહીં કરવાની વાત સમજાઈને લઈ લેજો વાત ફૂલ પડવો જ પડજો પેલો જો અલે પણ રાગુ બોલો કે પેલો પોપટલાલ બસકું ભરીને તગારું લઈને ધોકો લઈને છત્રી લઈને અને નાઠો છે કે મારા જંતર મંતરમાં જવું છે દિલ્હી. અરે દિલ્હી ઓહો. આટલું બધું લઈ ગયો સાલે ખરેખર વને આડી કરી નાખી તગારું હું લેવા લઈ ગયો છે રો કે છે બોડો ફોડો છે કે છે ઢોકવા થાય અલ્યા પણ તગારું લઈ ગયો છે તગારું લઈ ગયો તો ખરેખર કે બોડા ભાગે તો કે માર અને કે માર જીકાનું હું થાય કે ગોમાળા તો કોઈને પડી નહીં કે મારે એકલો જીગો ભણા શકે છે અલ્યા પણ જીગો તો ભાઈ ઠુંડિયા છે અલ્યા હમથી થાશો નહીં માનતો લઈ રે હમણાં ટ્રેક્ટર લઈને આવતો તે નહીં જોયો છે પેલો રેલવે સ્ટેશન જો છે જો ટ્રેનમાં બેઠો ને તો સમજી લેવાનું કે પોપટ જો એ સતુરજી પેલા પોપટલાલને નહીં જવા દેવાનો હોય મરી જા શોક વાટમાં તે હેડવાન કરજો જે તારનો મુયત મથું છું લે હેડો એ મુલાજી તો વાતનો ફૂલ બેઠો તો અને પોપટલાલ જાય છે રોકવાનો છે આપણે બીજું કોઈ કરવાનું નહીં અલે ને સાવજો ને શું છે એ શોક આ રેલવે સ્ટેશન પોકવા છે કિશન સતુરજી હમાસા અલ્યા રેલવે સ્ટેશન પણ આપણે તો રેલવે સ્ટેશન કડું આખું છે અલે આ રહ્યું ખેડ 15 કિલોમીટર થાય છે કોઈ વધારે નહીં એટલે મૂર્ખા એર્યો હોય છે ગમે ચોક રિક્ષામાં બેસે બરોબર એ રિક્ષામાં નહીં બેસવા જેવો કદાચ ના બેઠો હેડો સ્ટેશન હેડો એટલે ઓય વાતો કરો એટલે એ રોય રિક્ષામાં ના બે હઈ હતા અરે બે હિજા વાતો કરવા રાતે હેડવાન કરો હેડો હેડજો ને અલ્યા સ્ટેશન જવાનું કે છે ખેડ જવું પડે હે મૂર્ખા હેડ તું આપણા સ્ટેશન યાદ પેલા અલે હું કહું છું મૂર્ખો મોડું થાય છે પેલો બસ મોડે અરે જો ઉપલા લે જંતર મંતરમાં જઈએ છીએ દિલ્હી અરે નહીં જંતર મંતરમાં જાન તો પોપટલાલને ભાળ્યા પોપટલાલ મને બેળો દે અમે બોલાયો લુગડો દોવા જતો કુ અરે તમારો ભલો થાય શંભુજી ખરેખર આગેવાન છે લે તમને જરાય બુદ્ધિ નહીં લે જવા જવાય દિલ્હી ખરેખર મરી જા તો આપણા ગામનું નાક કપાઈ જાય લે અલ્યા ઉતાવળમાં જતો લુગડો બાંધેલો છે ને વહળો હતો ને મૂકી દો આ તો કો પર જાય છે લુગડો દોવા હે કીધું પટ્યું જો હેડો લે હું પાછા હેડો એ તો દિલ્હી ઉપલ્યો છે શંભુજી અલ્યા હું વાત કરો છો તાણ વાળી વાત હું કરીએ છીએ દિલ્હી ઉપલ્યો છે જંતર મંતરમાં કહે છે કે લડાઈ થઈ જશે બરોબર એમ કહેતો તો એ તો અલ્યા લડાઈ ને નહીં હું લેવા દેવા દિલ્હીમાં તો લડવા વાળા ઘણા માણસો પડ્યા છે એ રે એમ કહે છે કે મારા જીકાનું હું થાય અલ્યા પણ યુવાની જીગાની પરીક્ષા તો ટૂંડિયા હા દિલ્હી થોડી હોય ન તો મોન તો શંભુજી કે આખા દેશનો છોકરો કે દિલ્હી છે તો કે મારો જીકો વટુંડિયા હું ખોળતો હોય એમ કહેતો હતો અલ્યા પણ વધુ અડધું મગજ છે અલ્યા શંભુજી તે હેડવાનું કરો વાતો નહીં કરવાની ને રોકવાનું છે જો હેડો ને કે હેરો વાળી કોક ના હોય એ કરીને મેલશે ગમત એક મોણસ ઓછો થાય હેડો ઈ જવું પડે પણ વળતો ન તો જે કુશાર પાસ મળતો લઈ લે દીધા અલ્યા હું એ બોલાયો 2 વખત બોલાયો પણ ના બોલ્યો મુકેદા ડોશી બેવાન બગડી છે કે ત્યારે જાતે લુગડો ધોવા ઉપડ્યા છે કીધું હું તો ઢેસને પડી ગયો તો એટલે પોપટલાલ પાછા વળો પણ ખરેખર નતો માનતો કે લોકોનો કે ભોડો ફૂટી ગયો છે કે મારા જીગાનું હું થાય એ તો મૂર્ખા તું હતો એટલા ના કે પોપટલાલ ને તો ઉપાડીને લાવો એટલે લેડ 4-5 મોણા ની હું જરૂર છે એના પણ જેટલો ઓજાર હતો ને એ ઓજાર પાડીને તો ખરેખર તું એના નજીકે ના થઈ એટલો તૈયાર છે લાસ પોપટલાલ તે એટલે હેડવાન કરો તગારામાં એ રોય હું ગોળી મારવાનો હતો એટલે બંદૂક હતી ને પા બંદૂક હતી બંદૂક તો ખાલે તું એને જઈ જોજે ખાલી ના પણ જેટલો ઓજાર છે એમ લે હેડ શંભુજી હટજો લે હેડો કોઈ આવતું નહીં હોય બેહો તાણ બેહો એતર કોક આવો તો કહું કે કોઈ સાધન દેખાતું નહીં પાછું કોઈ સાધન આવતું નહીં બોલો શું કરવા કોઈ સાધન આવતું નહીં ઓકે સાધન આવ્યો છે આવ્યો તો બેહી ગયો પોપટલાલ બેહો બસ આ હેતાણ જાહો કે એમને મેમો જાહો હોત પડી જાય એ હોત પડી જાય તોય તારું કઈ હેતાણ તો થોડા જાહો મોળ થાય તો જાવ કંદ સાલે નહીં એ તો પણ સિયાણા મે સપોર્ટ માં નહીં ના બરોબર ખરા ને તમે આવી જાય હા હું એકલો હતો તાને બેહો ખરેખર મને તો મારે જીગાની ચિંતા થાય છે તો તો કોઈ ચિંતા નહીં તમને ચિંતા ના કરો પોપટલાલ અમે સિયા કાં ગાતી પણ મારે અમે સાધન અગર આવે કે નહીં મારે જીગાઈ ખાધું હોય કે નહીં ખાધું હોય પોપટલાલ સાધન તો આ હેતાણ જાહો કોઈ એકલા તો થોડા જતા રહે હવે ચોકનું જોહન ચોકન નહીં ઊંઘે હું કરતો આટલી કર હજી લગન આવ્યો નહીં એટલે મને ચિંતા થાય છે યાર જીગાની એ પોપટલાલ ચિંતા થાય તો બેહો મને જબ થાય છે હું કરવાનું એમ કે છે પણ હવે નહીં આવતા
અમે નહીં અંગાજી તો સાધન આવતો નહીં કેટલો છે સાધન વાળા ખરા ટાઈમે એક તો આવતા નહીં પાછા આમ ગુના હેડ કરી પણ હાલ આવતા નહીં પોપટલાલ બેહો બેહો એ અમે છીએ તમારા અંગાજી છીએ અમે બસ હોય કર બંધ કરાઈ નાખી છે કોઈ એક બસે ને પણ ટાઈમ તો જોવો તે ટાઈમ તો જોવો આવા ટાઈમ ની થોડી બસ આવે વાહ લાજી હું તો એક વખત જો જંતર મંતર માં જતો છું તો બધું તંતર ફેરી નાખું લગાડો છે તે તો તૈયારીઓ કરવી પડે તૈયારી પડે તો ઈ છે ખૂબાળો બરાબર પણ જતન પોપટલાલ તો આપણને મારી નાખે એમ કરી બોલો, મારે બોલ શું મૂર્ખા? ઓમ આડો હળોને દોડું છે તે જેટલા આવે એટલા 10 20 આ બધું પાડી દેવાના છે હા તો ઈ જઈને તો કહે ઈ જાય તાણે કે આવા છે કુલ મારો એમ કે પેલા જત પાડી દેવા જઈને તરત આ મોટી હાડકો તો કઈ રહ્યા સારી આ. શું કરે છે તે સાધન વાળો કેટલો રહ્યો થોડી દેખાતી નહીં ગાડી સંપલ પહેરવાના હીરો એ આ મદારી શોથી આવ્યો છે લા મૂર્ખો મદારી શોથી આવ્યો છે અલ્યા મદારી નહીં લે પોપટલાલ છે પોપટલાલ જંતર મંતર માં જઈશું દિલ્હી તો છું દિલ્હી એટલા દિલ્હી આવું નાટક કરીને ઉપડ્યો છે લે અને આ તો બધું ઢાલે આડી જો ધોકો મારવા માટે જો કોક તરવાળ બરાળ મેલા તો આપણો એ મૂર્ખા અમે કહેતા હતા એ વખત માનતા નતા કે લે ખરેખર વહોળો ને તગારો ને બસ્કુલી ને બધું હેડા છે લે હારે કે એટલું બધું એવું ના થતો હોય ઓનો પથરા ને બધું છે ખાવાનું બધું ભેગું છે ઉતાર લે આ બધું ઉતાર ને કે ઓના વજન થી મરી જા લાવ હળો લા હેડ એક તો અંગાજી 50 જણો મારવાના છે ઓમ આડું ને દોડવાનું. શું લાઈ ભાઈ તારાથી આ બધું ના થાય ઈ દે પોપટલાલ અરે આપણે જ્યાં સાલા તો મારે જીગો એકલો હજી આવ્યો નહીં એને ખાધો કે નહીં ખાધો હું કરતો હોત એટલે મને ચિંતા થાય જીગાની યાર શું જોશે લે જીગો તારે અરે હા વાળો તો પરીક્ષા આલવા જશે દિલ્હી જતો રહેશે કોઈ ખબર એટલે તારા જીગાની પરીક્ષામાં ટુંડિયા છે મૂર્ખા એક દાડામાં ના જતો રહે લે ઈ દિલ્હી જતો રહેતો હ સવારમાં 7 વાગ્યાનું જોશે ફેર 7 વાગ્યા 12 અલ્યા કલાક પોપટલાલ તમે મને ના કીધું તાણે અમે કીધું તાણે ઈ જીગો જીલો છે ના ના મારે જીગો ઈ જો તો મારે જાગો છે પરજી જંબુજી માલાજી તમે શું ઉપડ્યા તા લે હું એ વાણા અંગાતી કે મારા જીગો એકલો કે મારા જીગર મારી નાખે હું તો કીધું ખરેખર મગજ પોપટલાલ જ નહીં પણ ખરેખર મગજ તા તૈણોને નહીં લે શું કીધું? આ રહ્યું. આ મૂર્ખો એ છો ઉપડ્યો તો લે એ દિલ્હી એ તો દિલ્હી દિલ્હી ઈ હું છે લે અલ્યા બસ અલ્યા તો અમને હાલ અમે તો સેટ ફેર ટ્રેનમાં બેન જતા રહેવાના હતા અરે આ મૂર્ખા તારો જીગલો તો ટુંડિયા છે હું હમણાં ટ્રેક્ટર લઈને આવતો તું જાણી હતો ના હવે કદી હવારો ને જો 7 વાગવા હજી આવ્યો નહીં અલ્યા મને તો આ પોપટલાલ ને ટીમ કરાવ્યું આ પોપટલાલ ને જ કરાવ્યું શાંતિ રાખો અલ્યા પોપટલાલ તમારા જીગાની પરીક્ષા હોય ટુંડિયા છે અને એ રે એનું ટ્યુશન ચાલુ થાય એટલે એ રોય વેલો 7 વાગે જાય છે ને એનું પેપર 2 વાગે પૂરું થાય છે 2 વાગે ચાલુ થાય છે ને 7 વાગે એનું પેપર પૂરું થાય છે તે રોય 8 વાગે આવશે અને તમે તો દિલ્હીમાં તો જે હેડ છે એરિયા ત્યાં હોસ્ટેલમાં રહેવાવાળા માણસોનો ઝઘડો થયો છે હવે આપણો હોય કને ગુજરાતમાં થયો નહીં અને એ છે બહાર અને આપણા એ ઝઘડાને આપણા કોઈ લેવા દેવા નહીં અને તમે ખોટો ઉપાડો મોડ્યો છે આપણે જવું પડે શંભુજી અને આ તો તમે ઉપરને ગામમાં શરમ આવે એવું કરી છે તગારો હું કા લીધો છે એટલે એના વહોળો ને બધું હું કા લીધું છે એટલે તમે અલે આ તો બધું લેવું પડે આ તો બધું જોવો સેફટી માટે આપણે કરે છે લડાઈ વધારે થઈ જાય કણ અલ્યા પણ તગારું તો ના કોમ લાગે એ તો પેલે હેલ્મેટ ને એવું બધું જોવા આ તગારો થી તો ના આ તો કોક તો કે હાથ નાવા જાય છે હું છે કે હાથ લઈને કેટલા છોકરોનો માથો ફૂટી ગયો તો ખબર નહીં હજી કેટલા માણસોએ મને વાત કરી છે જ્યાં આગળ ચાલતું હોય યાર અલ્યા ઈ આપણે જવાની જરૂર નહીં ઈ કને પંજાબના માણસો આયા છે આપણે ઈ કને શેકણીએ ના આવે ઈવા ના કે મને એક જણા જઈએ તો ખાલી એક જણા પડી દઈએ ને તો એટલું આગળ થાય એમ કહું છું શેન પેલા પંજાબ થી આ છે આપણે આટલે ના જવું પડે તને કોક પડી ગયા તો હું થા પાડી દે આ તો કોઈ ખરાબ મને નહીં ક્યાં અલ્યા પણ આપણા તો પરીક્ષા હોય ગોજીનગરમાં લેવરાઈ જઈશ બરોબર અને ચોથા બજી જે પરીક્ષાઓ લેવરાવાની છે ને જો એનો છોકરો કદાચ ભણતો હોય આજુબાજુના દેશોના બરોબર એટલા બધા સપોર્ટમાં જશે પણ મૂર્ખા તું હોય સપોર્ટમાં જોશું સાથે જીગલું તું હોય કે ટુંડિયા પણ હશે પરીક્ષા ટુંડિયા લેવરાઈ જઈ છે જંતર મંતર માં મરી ગયું તો મને કોઈ ચિંતા નહીં કોઈ પડેલી નહીં મને અલ્યા પણ એ ગેર હેડ બંધ કરજો લે મૂર્ખા ગેર હેડ નકમ પછી એમ નહીં તું ઈમો તો એ સપોર્ટ કરવા તો આપણે ગુજરાતના જ્યાં છે પણ તું હું લેવા ઉપડ્યો છું તારા તો બધું રેડી છે તું શું મરી જાય એમ કહું છું એટલે પોપટલાલ આપણે ત્યાં જવાની જરૂર નહીં તમે ઘેર હેડો તમારો મુઠ્ઠી અટકો છે ને તમારો છોકરો હજુ 8 વાગે ઘેર આવશે અને તમે આ જાઓ ને તો એની ખોવાઈ જાઓ એના કરતી ઘેર હેડો અને રાજી ખુશી ઘેર તમારો છોકરો આવી જા અને તમારો છોકરો ટુંડિયા પરીક્ષા આલીને આવા અને નોકરી લે એટલે તમારા ઠેઠ સુધી લીલા લેર થઈ જાય
હેડો માં તગારાનું બધું લઈને ઘેર અમે લઈ લેજો તગારું.